વડોદરાના ડભોઈ તાલુકામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। ડભોઈમાં વરસાદી માહોલ। મોડી સાંજે ડભોઈ તાલુકામાં ખાબક્યો છે વરસાદ। સિદ્ધપુર, ચનવાડા, જૂની, માંગરોળ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। તો વડોદરાના ડભોઈમાં પણ મેઘ સવારી આવી પહોંચી છે। અહીં પડેલા વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે। મેઘરાજાએ કરેલા આમી છાંટણાને કારણે અત્યારે સૌ કોઈ લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે અસહ્ય બફાટમાંથી લોકોને રાહત વધતા થોડા ઘણા અંશે અત્યારે નોંધાઈ રહી છે। અને અનેક એવા ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં પણ આજે મેઘરાજાની સવારી આવી પહોંચી છે। વડોદરાના ડભોઈ તાલુકામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। ડભોઈમાં વરસાદી માહોલ। મોડી સાંજે ડભોઈ તાલુકામાં ખાબક્યો છે વરસાદ। સિદ્ધપુર, ચનવાડા, જૂની, માંગરોળ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। તો વડોદરાના ડભોઈમાં પણ મેઘ સવારી આવી પહોંચી છે। અહીં પડેલા વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે। મેઘરાજાએ કરેલા આમી છાંટણાને કારણે અત્યારે સૌ કોઈ લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે અસહ્ય બફાટમાંથી લોકોને રાહત વધતા થોડા ઘણા અંશે અત્યારે નોંધાઈ રહી છે।